ગુરુ પૂર્ણિમા ભારતીય સંસ્કૃતિનો એવો પવિત્ર પર્વ કે જ્યારે આપણે પોતાના ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. કહેવાય છે કે ગુરુ માત્ર જ્ઞાન જ નથી આપતા, પરંતુ જીવનને સાચી દિશા પણ આપે છે. પરંતુ એક પ્રશ્ન દરેકના મનમાં થાય કે ગુરુની કૃપા કેવી રીતે પ્રાપ્ત થાય? શું માત્ર પૂજા અને વંદનથી ગુરુ પ્રસન્ન થાય છે કે પછી તેમના આશીર્વાદ મેળવવાનો સાચો માર્ગ કંઈક અલગ છે? તો ચાલો આજની ખાસ વાતમાં જાણીએ કે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ગુરુની કૃપા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય. માર્ગદર્શન આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજનો પવિત્ર તહેવાર એટલે કે ગુરુ પૂર્ણિમા, અષાઢ સુદ પૂનમના દિવસે આવનાર તહેવાર જેને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે. ગુરુની પૂનમ મતલબ કે ગુરુની પૂજા કરવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ શું કામ કરે છે? ગુરુ એવું કહેવાય છે કે જે ગુ અને રૂ બે શબ્દ છે. ગુ કહેતા અંધકાર અને રૂ કહેતા પ્રકાશ. જે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય એને ગુરુ કહેવાય. ગુરુ એ છે કે જે તમને સાચો માર્ગ બતાવે, જે તમારી મુશ્કેલીઓનો હલ કાઢી આપે, જે તમને કોઈ કામકાજ વ્યવસાય કે બિઝનેસ શીખવાડે એને ગુરુ કહેવાય. જે તમને અભ્યાસ કરાવે, ભણાવ અભ્યાસ શીખવાડે, શિક્ષક ટીચર એને ગુરુ કહેવાય. જે જ્ઞાન આપે, ભગવાન કૃષ્ણ ભગવાન રામ પણ આશ્રમમાં જઈને વેદનો અભ્યાસ કર્યો હતો અને એ ગુરુનું જ્ઞાન આખી જિંદગી એમને મદદગાર બને છે. ગુરુએ આપેલું જ્ઞાન, ગુરુએ આપેલો મંત્ર, ગુરુએ આપેલી શિક્ષા મનુષ્યની સાચી દિશા બતાવે છે. ગુરુ શિક્ષણ આપે, કામ શીખવાડે એને પણ ગુરુ કહેવાય. કોઈ તમારા ગામના જે બ્રાહ્મણ હોય, ભૂદેવ હોય, જે તમને ધર્મનું જ્ઞાન આપે છે, જે તમને મુસીબતમાં જન્માક્ષર જોઈને પણ સાચા ગ્રહોની તમને સજેશન કરે છે, સાચો રસ્તો બતાવે છે, એ બ્રાહ્મણ હોય, ભૂદેવ હોય, તો એ બધાને પણ ગુરુ કહેવાય છે. દત્તાત્રેય ભગવાને કુલ 24 ગુરુ બનાવ્યા હતા. જે વસ્તુથી આપણને કંઈક શીખવા મળે, જે આપણને શીખવાડે એને ગુરુ કહેવાય. સ્વયં એવું કહેવાય છે કે દેવરાજ ઇન્દ્ર અને સમસ્ત દેવી દેવતાઓ ભેગા થઈ અને પોતાના ગુરુ, જે દેવતાઓના ગુરુ છે દેવગુરુ બૃહસ્પતિ, એમની પૂજા કરે છે. અને જ્યારે જ્યારે દેવતાઓ ઉપર જ્યારે કષ્ટ આવે છે, તકલીફ આવે છે, મુશ્કેલી આવે છે, ત્યારે મુશ્કેલીનો રસ્તો શોધવા માટે ક્યાં જાય છે? પોતાના દેવગુરુને મળવા જાય છે. અને દેવગુરુ એનો રસ્તો કાઢી આપે છે. મુશ્કેલીમાંથી કઈ રીતે નીકળવું, શું કરવું, શું ના કરવું, આ બધું સાચું જ્ઞાન ગુરુ આપે છે. ચાહે એક નગરમાં એક રાજા હોય, પણ રાજાના પણ એક ગુરુ હોય છે. જ્યારે રાજાને ક્યાંક રસ્તો ન મળે ત્યારે ગુરુને કહે ને ગુરુ એનો રસ્તો કાઢે. જે જ્ઞાન આપે, સાચી દિશા બતાવે એને ગુરુ કહેવાય. તો ગુરુની પૂજન કરવાનું કોઈ દિવસ હોય તો એ છે ગુરુ પૂર્ણિમા. એવું કહેવાય છે કે આજના દિવસે જે પણ વ્યક્તિ પોતાના ભાગ્યોદય, ભાગ્યને ચમકાવવા માંગતા હોય અથવા પોતાના ગુરુની કૃપા મેળવવા માંગતા હોય, કેમ કે જે ગુરુની પૂજા કરો તો સમસ્ત દેવી દેવતાઓ પણ એની ઉપર કૃપા વરસાવે છે. એવું કહેવાય છે કે આજના દિવસે ગુરુની પૂજા કરવી જોઈએ. જે ગુરુનું અપમાન કરે છે, સમજવાનું, જે ગુરુનું અપમાન કરે છે અને દેવતાઓ પણ એને માફ કરતા નથી. મતલબ ગુરુનું પૂજન કરવું એટલે પૂજનની અંદર જોવા જાય તો ખાસ કરીને તમે કોઈ દીક્ષા લીધી હોય, કોઈ ગુરુને માનતા હોય, તો આજના દિવસે એમને તમે મળી અને એમના ચરણ સ્પર્શ કરો, એમને નમસ્કાર કરો, એમને તિલક કરો, એમને પૂજન કરો, એમને કંઈક ભેટ આપો અને ગુરુને વંદન કરવાથી, આજના દિવસે આશીર્વાદ લેવાથી દેવતાઓ પણ આશીર્વાદ પ્રદાન કરે છે. ગુરુ બ્રહ્મા, ગુરુ એ જ બ્રહ્મા, ગુરુ એ જ વિષ્ણુ, ગુરુ એ જ શિવ,
ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. બ્રહ્મા વિષ્ણુ મહેશનું સ્વરૂપ ગણવામાં આવે છે ગુરુ. આજના દિવસે જો તમારે ઉપાય જે છે એની વાત કરું, આજના દિવસે કેળના વૃક્ષની અંદર કયું નાનું બાળક હોય જેને વિદ્યા ચડતી ન હોય, એને ભણાવવા છતાંય પણ એને આગળ અભ્યાસમાં સફળતા ન મળતી હોય, તો આજે ગુરુ પૂર્ણિમાના દિવસે કેળનું જે વૃક્ષ હોય, જે એને આપણે કેળા કહીએ, કેળાનું ફળ હોય, એ વૃક્ષને કદલી ફલમ, કેળના વૃક્ષની પૂજા કરવાની. કેમ કે કેળના વૃક્ષમાં સ્વયં દેવગુરુ બૃહસ્પતિનો વાસ છે. આજે કેળના વૃક્ષની અંદર જો નાના બાળકો દીવો કરે છે અને થોડીક હળદર એમાં પધરાવે છે, ઓમ ગુરુવે નમઃ 108 વખત બોલે છે, તેમને વિદ્યાની પ્રાપ્તિ થાય છે. આજના દિવસે તમામ લોકોએ પોતાના ગુરુને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે એમની પૂજા કરવાની અને એમના આશીર્વાદ લેવાના. બીજા નંબરની વસ્તુ, આજે કૃષ્ણ વંદે જગતગુરુ એવું કહેવાય, જગતના ગુરુ ભગવાન કૃષ્ણ ભગવાન કહેવામાં આવે છે, તો ભગવાન ઠાકોરજીની પણ પૂજા કરી શકો. આજના દિવસે વિશેષ એક ચમત્કારી ઉપાય કહું છું, જે ખાસ કરીને નવગ્રહના સ્તોત્રમાં દેવગુરુ બૃહસ્પતિનું એક સ્તોત્ર છે, અને દેવગુરુ બૃહસ્પતિનો સ્તોત્રનો જો આજે પાઠ કરવામાં આવે અથવા એ સ્તોત્રમાં રહેલા દેવગુરુ બૃહસ્પતિના 26 નામની જો 26 માળા કરવામાં આવે છે, તો પણ તમારા જીવનમાં કંઈ પણ મુશ્કેલી હોય, કોઈ મુશ્કેલીનો તમને રસ્તો ન મળતો હોય, કોઈ હલ ન મળતો હોય, કોઈ તમારું કાર્ય એ આગળ વધતું ન હોય, તો ગુરુ હંમેશા રસ્તાને ખોલે છે. સાથે સાથે આ દેવગુરુ બૃહસ્પતિના સ્તોત્ર અને એમાં રહેલા 26 નામ આજના દિવસે જો એ કરવાથી બીજા શું ફાયદા થાય છે, તો એ પણ કહી દઉં કે આરોગી બલવાન જે વ્યક્તિ આ સ્તોત્ર અથવા નામ બોલે છે, તો આરોગ્યમાં પણ એને ફાયદો થાય છે. ખાસ કરીને ડાયાબિટીસના જે લોકો જેને થયો હોય એ લોકો માટે ખાસ આરોગી બલવાન શ્રીમાન, આ ઉપાય કરવાથી આરોગ્ય તો મળે છે, પણ બલવાન બલની પણ પ્રાપ્તિ થાય છે. શ્રીમાન કહેતા સમાજની અંદર માન પ્રતિષ્ઠાની પ્રાપ્તિ પણ થાય છે. પુત્રવાન સ ભવેન્નરઃ, સંતાનનું સુખ પણ એ લોકોને પ્રાપ્ત થાય છે. આજનો કરેલો ઉપાય જીવિત વર્ષ શતમ મૃત્યો, એનું આયુષ્ય પાછું 100 વર્ષ સુધી એનું આયુષ્ય એને પ્રાપ્ત થાય છે. પાપમ નશ્યતિ, એના પાપ જે હોય એ બધા નષ્ટ થઈ જાય છે. આજના દિવસે તમે જો તમારા કોઈ બ્રાહ્મણ અથવા તમારા ગુરુને ય પૂજિત ગુરુદિને પિતગંધાક્ષતાંબરૈ, પીળું ચંદન અને પીળા પુષ્પથી એમની પૂજા કરો છો, તો દેવગુરુ બૃહસ્પતિ સ્વયં એ વ્યક્તિને વરદાન આપે છે. અને એ પ્રમાણ આ દેવગુરુ બૃહસ્પતિના સ્તોત્રમાં રહેલું છે. સ્તોત્ર જે છે એ આ પ્રમાણે છે: ગુરુ બૃહસ્પતિર જીવો સુરાચાર્યો વિદાંબરઃ, ભાગીશો ધીષ્ણો દીર્ઘમશ્રુ પીતાંબરા યુવા, સુધા દ્રષ્ટિ ગ્રહાધીશો ગ્રહ પીડાપહારક, દયાકરશ્ચ સૌમ્ય મૂર્તિ સુરાચાર્ય કુંકુમદ્યુતિ, લોકપીજ્યો લોકગુરુ નીતિજ્ઞો નીતિતારક, તારાપતિ ચાંગીરસો વેદ્યો વૈદ્ય પિતામહ, ભક્ત્યા બૃહસ્પતિ સ્મૃત્વા નામાન્યેતાની ય પઠેત, આરોગી બલવાન શ્રીમાન પુત્રવાન સ ભવેન્નર, જીવેદ વર્ષમ શતમ મર્ત્યો, પાપમ નશ્યતિ ય પૂજય ગુરુદિને પિતા ગંધાક્ષરાંબરે, પુષ્પદીપ પ્રહારે ચ પૂજયિત્વા બૃહસ્પતિ, બ્રાહ્મણન ભોજયિત્વા ચ પીડા શાંતિર ભવેત ગુરુ. પાછો છેલ્લે એક શબ્દ વાપરવામાં આવ્યો કે જે આજના દિવસે બ્રાહ્મણને ભોજન કરાવે છે, તો પણ એનું પરિણામ એને મળે છે. હવે રહી વાત, આ તો સંસ્કૃતમાં જે દેવગુરુ બૃહસ્પતિનું સ્તોત્ર હતું તે મેં તમને કહ્યું, પણ એ સ્તોત્રમાં ગુરુના જે 26 નામ છે એ સરળતાથી તમને કહું છું. શક્ય હોય તો આ 26 નામની 26 માળા આજે કરજો, તો દેવગુરુ બૃહસ્પતિ જે દેવતાઓને વરદાન આપે છે એ બૃહસ્પતિ તમને પણ વરદાન આપશે. 26 નામ આ પ્રમાણે છે, લખી લેજો. ઓમ ગુરવે નમઃ, ઓમ બૃહસ્પતये નમઃ, ઓમ જીવાય નમઃ, ઓમ સુરાચાર્યાય નમઃ, ઓમ વિદાંબરાય નમઃ, ઓમ વાગીશાય નમઃ, ઓમ ધિષ્ણવે નમઃ, ઓમ દીર્ઘમસ્રવે નમઃ, ઓમ પીતાંબરાય નમઃ, ઓમ યુવાય નમઃ, ઓમ સુધાય નમઃ, ઓમ ગ્રહાધીશાય નમઃ, ઓમ ગ્રહપીડાહરાય નમઃ,
ઓમ દયાકરાય નમઃ, ઓમ સૌમ્યમૂર્તયે નમઃ, ઓમ સુર અર્ચયે નમઃ, ઓમ કુંકુમ દ્યુતયે નમઃ, ઓમ લોકપૂજ્યાય નમઃ, ઓમ લોકગુરવે નમઃ, ઓમ નીતિજ્ઞાય નમઃ, ઓમ નીતિ તારકાય નમઃ, ઓમ તારાપતયે નમઃ, ઓમ અંગીરસાય નમઃ, ઓમ વેદાય નમઃ, ઓમ વેદ્યાય નમઃ, ઓમ પીતાંબરાય નમઃ. દેવગુરુ બૃહસ્પતિના 26 નામ હતા. 26 નામની 26 માળા કરજો, જેથી આજના દિવસે દેવગુરુ બૃહસ્પતિ પણ તમને આશીર્વાદ પ્રદાન કરશે. દર્શક મિત્રો, આજે સરસ મજાનો કાર્યક્રમ મેં તમને કહ્યું છે. આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જાણકારી, શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.